વડોદરામાં પક્ષના નેતા દંડકને મળતી ગાડી અને ગ્રાન્ટ રદ કરવાની માંગ મેયરને કરાઈ રજૂઆત. વડોદરા મહાનગરપાલિકામાં પક્ષના નેતા દંડકને આપવામાં આવતી સુવિધાઓને લઈને ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા મેયરને પત્ર લખી ભારતીય જનતા પાર્ટીના નેતા અને દંડકને ફાળવવામાં આવતી ગાડીની સુવિધા ડિસ્ક્રિશનરી ગ્રાન્ટ રદ કરવાની માંગણી કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે પક્ષના નેતા અને દંડકની પોસ્ટ રાજકીય પક્ષ દ્વારા રચવામાં આવેલી આંતરિક વ્યવસ્થા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કારોબારને નિયંત્રિત કરતા જીપીએમસી એક્ટમાં આવા હોદ્દાઓ અંગે કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી. તેમ છતાં હોદ્દેદારોને વિશેષ સુવિધા તરીકે સરકારી વાહન ફાળવવામાં આવે છે, જે નિયમોની વિરુદ્ધ હોવાનું જણાવ્યું છે. પત્રમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પક્ષના નેતા અને દંડક ભાજપની પાર્ટી ઓફિસમાંથી કામગીરી કરે છે અને તેમના નામે ડિસ્ક્રિશનરી ગ્રાન્ટ ફાળવાઈ છે. આ ગ્રાન્ટનો ઉપયોગ પક્ષના કાર્યકર્તાઓ અને સભાસદોની જરૂરિયાતો માટે કરવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. મેયરને કરવામાં આવેલી રજૂઆતમાં પક્ષના નેતા અને દંડકમાં આપવામાં આવતી વાહન સુવિધા તેમજ ડિસ્ક્રિશનરી ગ્રાન્ટની વ્યવસ્થા તાત્કાલિક અસરથી રદ કરવાની માંગણી કરવામાં આવી છે. કાયદાકીય પત્ર લખ્યો છે. કાયદો એવું કહે છે ખાલી મેયરને ગાડી આપવાની, અને કાયદામાં કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે 10% હોય તો જ આપવાનું. કારણ કે અહીંયા તો એમના બે ચૂંટાઈને આવતા હતા તો પણ વિરોધ પક્ષનું પદ આપતા હતા. ગયા બોર્ડની અંદર એમને એવું નક્કી કર્યું કે સભામાં ઠરાવ લઈ આવ્યા અને કે ભાઈ 10% હોય તો જ આપવાનું. સભાનો ઠરાવ એ કાયદો નથી, સગવડિયું રાજકારણ છે. અને સગવડિયું રાજકારણ તમે રમતા હોય તો મેયર સિવાય તમે ડેપ્યુટી મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આપો. તમે પોતે પદ ઊભા કરી અને ગાડી કોર્પોરેશનના ભાર ઉપર મૂકી દો. વિરોધ પક્ષ તો કાયદેસર મળે એને નહીં આપી, પણ પેલા બે નવા પદ ઊભા કર્યા. એક બાજુ તમારા માન્ય સન્માન્ય પ્રધાનમંત્રી એવું કહે છે કે કરકસર કરીને ગાડી નહીં વાપરવાની, અને તમે ગાડી આપી રહ્યા છો. તો આપના માધ્યમથી વડોદરા શહેરને કહેવા માગું છું કે આ લોકો સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા એમની ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા ગાડીઓનો ઉપયોગ કરી રહ્યા છે. આમાંથી લગભગ કેટલા અધિકારીઓને પણ ગાડી નહીં મળે એવી વ્યવસ્થા છે. પણ કોર્પોરેશનની અંદર એ પૈસા નહીં વાપરવાના. આખા વડોદરા શહેરમાં ચારે બાજુ પાણીની બૂમો પડી રહી છે. ગંદુ પાણી આવે છે, ઓછું પાણી આવે છે, પાણી નથી મળતું, બધું ત્યાંની વાતાવરણ પેદા નવી નવા તાયફાઓ લઈને આવવાનું. આ ઉદ્ઘાટન, પેલું ઉદ્ઘાટન, ઉદ્ઘાટનમાં બી કોઈ જોગવાઈ નથી. ઉદ્ઘાટન બી કોર્પોરેશન નક્કી કરે એનું ઉદ્ઘાટન થાય. આ તેમનો કોર્પોરેટર બી કરી આવે, ધારાસભ્ય બી કરી આવે, આ કરી આવે. શું તમારા પૈસાથી તમે કરો છો ભાઈ? લોકોના પૈસાથી લોકોને લીધે વાપરવાના છે, નહીં કે તમારી પાર્ટી માટે વાપરવાના છે. આ જે કરી રહ્યા છે એને સખત શબ્દોમાં હું વખોડું છું. અને ખરેખર કાયદાથી ચાલતું હોય અને તમે એવું માનતા હોય કે અમારું પારદર્શક વહીવટ છે, તો પારદર્શક વહીવટ લોકોની સામે બતાડો. ખોટા અત્યારે જો આ વૃક્ષો રોપી રહ્યા છે એનું ખર્ચો શું આવશે શું નહીં એનો કોઈ અંદાજ મૂક્યો છે? એટલે જેને મન ફાવે એવું થઈ રહ્યા છે. પણ વડોદરા શહેરની હાલત બગડી રહી છે. એટલે મારે ના છૂટકે કહેવું પડે છે કે કરકસરની વાત કરતા હોય તો કરકસર લોકોને બતાડો કે અમે આ કરકસર કર્યું છે ને એ પૈસાથી બીજું કામ કરો શહેરના, એ તમારા નગરજનોના હિતમાં, એવું મારું સ્પષ્ટ માનવું છે.